આ બેટાને હોઈને હગો કરાવો તાર સુધી આપણા ઓગણાની ધૂળોય લઈ જાય અને હગો થઈ જાય ને પહેની જાય એટલે કે તું મૂળનું તું ગુણ ઉપરથી સારું કરવામાં ગાળો ખાવાની કેટલો હગો કરાય કેટલો હગો કરાયો અને આમાં બેઠાનું ઘર જ ખરાબ નહીં આ બેટાનું હોય હું ચાલ્યા હજી હું રહી જાય છે તો હેડ્યો આવું છું એટલે તમે હું હમણાં તો દાદા થઈ ગયા છો મારા મોરવાઈ લાફા છે મેં કે તમે હા હાથ છમું પાડો મારા મોરવાઈ ઉપર હાથ છમું પાડો તમે હા મારા જો કોઈ ભૂંડો નહીં ને ગોગડી દબાઈને પટાઈ ગયો હાલ હમણાં હું તને વાકણ હાલ હમણાં આ ખાડો કોડીનો આપણે હાલ હમણાં દાટી કાઢ્યો એ ટીન્યા મજા નહીં આવ હો મજા નહીં આવે ને કોઈ મહિના શું એ ટીન્યા મજા નહીં આવ હો હા અલ્યા રવા દે હજી સારું રવા દે રવા દે હાથ ઉપાડ્યો છમ મારા મોરવાઈ ઉપર હાથ ઉપાડ્યો છમ અરે તું તારો મોરવિયા હું લાવી લે તો મારી જિંદગી બગાડી છે આ પેલી કાળી મેસ ઘરવાળી લાયા અરે તી મારી ભત્રીજીની જિંદગી બગાડી છે મેં નહીં બગાડી તારી તને શરમ આપી જો અલ્યા તને કોઈ દોડો બતા તૈયાર નતો અરે તું મારા ઉપર અત્યારે સારું કરી લે હાથ ઉપાડે છે મારા ઉપર સારું નહીં કરી મારી જિંદગી ખરાબ કઈ નાખી છે તમે તો તી મારી ભત્રીજીની કરી છે એ સંગરીની આવા જો હાથ ઉપાડ્યો છે ને તો એને ગોડી ગાલ્યો તમને ગોડી ગાલ્યો તારા હાથ કાપી નાખ્યો હજી કઈ ખબર નહીં ભલે જેલમાં જો હે મેં કીધું હે દીનિયા એ ગયા ઓછી સા તારું શું લઈને ગયા છે કાળિયા ટાવરિયા કી જાને કામને ઉડા ભાઈ નાખ્યો એ મહિનાશ પછી તારી ખબર છે મહિનાશ હવે જોઈ લઉં છું જો અરે હું જોઈ લઉં છું હું તને હું તું હજી મને તું ઓળખતો નહીં હા હા ખા તને કહું છું અથી નાહી જો મારું તું નાહી જા તું હા જોઈ લઉં છું હા ખા તો મને લાફા મેલી જશે ને આ તારા મોરભાઈને મેલી જશે ને હા ખા તને જલમાં પુરાવી દઉં જલને હરિયા ગણાવી દઉં હા ખા હારું કરવામાં હા ગુણ ઓળખતા નહીં આ ટીણિયાને તમે હું મારા હગા બાપનો નહીં છું આ એમને નહીં લાવ્યો બીજી આ મારામાં તાકાત છે એટલે લાવ્યો છું અને આવી દો જોવું હોય તો હાથ ઉપાડ્યો નકર જોનથી મારી નાખ્યો હવે હમણાં જાને કમલા ભાઈ કે હાથ ઉદઈને હમણાં પડાઈ ગયો ઓમાં વાત તો વેકણાવો એ નહીં આપું જા તારું સુસુ લઈને જાય ટાવરિયા જા તું જાવ તી અને તને ખબર પડી જહ જેલમાં છે ને એટલે જલમો તો હું છું કશો તને હું જલમો છું એ તો તગડી ને કોઈ હાફો તમે ના હોય તો બસ આયો છું ના ઓય કન આયો છું ને તે ના હમુદો ઓકડો નમસ ના ઘરનો કોમમાં ડોળાસ કશું પડી જ નહીં હૈયાની તો લગી રે ઉઘેડતો જ નહીં મારા ચંદ્રી મારા હાથમાંથી કોમ લઈ લે અને આ રોણી આયો છું તે ઘરમાં પેટ પોણી પાડતોય નહીં પડવાય નહીં દેતો નાના ઘરમાં મારા હમુદું રોશન વાળી દીધું છે પણ આ તો બધું બરાબર છે કને કહેવાની ઘરની વાતો હું આવું છું હા લગનમાં તું મારા લગનમાં 4 દાડા પહેલા આવી મને ખબર છે પણ હું કરું કે ના હું તૈયાર થઈને નીકળું જ છું એ હાર હા વાંધો નહીં ચોકણ જવાનું છે લગનમાં મારા બેનપણીના લગન ની કેટલી જવાનું તે લગનમાં જવાનું તેના ઘરનો કોમ ને કાજ ના બધું કોણ કરશે 4 દાડા આગો તઈ બહેરો છું ઘરમાં તેમાં મારા વગર કોમ નહીં થાય એમ નહીં તમે કરો છો હું ઘરમાં તૈન બહેરો છો તે તમે શું કરો છો ગણાવજો તમારે કોમ ગણાવ તમે ઘરમાં આ કોમ કરી કયો ઓવાનો લુગડો ધોવું ઓવાનો વાટકો ધોઈ નાખું ઓવાનો ના પાણી કાઢ્યાલું બધું ઈવાનું ટોપું કરું છું બીજું મારે શું કરવાનું હોય એરા મને લાયા છે તો ઈવાનો ટોપો કરવાનો હોય કે તો બધાનો તો ના કરવાનો હોય મારે એટલે આપણે તો ઘરમાં આદમી ન જ આવ્યા છીએ એટલે ઘર તો આપણું સજ નહીં કે તો તમે બીજો બધાને થોડી આવીશું હું મારા આદમીને જ આવીશું આદમી ના આવ્યા છે તો ઘરનો એનો ઘર બાર એનો માઈતર હોય તો તમારે કશું સુધ નહીં તમારે તો આગળ પાછળ કશું સજ નહીં આદમી સિવાય ના અમારા આગળ પાછળ કશું નહીં આદમી જ છે અમાર
બીજું કોઈ નહીં. એમને આદમીનું કામ કરો છો તે મેં ભલી વાર તો હતો નહીં લુગરો આ તમે એના ડૂચા ધોવો છો તે નાના એવો ને એવો એનો વાટકામ જ નકરો ઈવન ગમે છે ને ઈવન ગમે છે ને એ તો હવે- અમાર બીજો કોઈ ગમાડવાની જરૂર નહીં. તી તો મારા ઘરમાં આમ દેતવા હળગાઈ ના નાતી તો મારું ઘર આમ મોભાડે ચડાયું છે. એ તો તમે હંગાત આયા તો દેતવા સોપાળવા તમે લઈને આયો તો હંગાત પેટી. પણ તું તો બઈ હતી કે હા તારામાં તો એવું હોવું જોઈએ કે તે ઘરમાં- તમે બૈયા જ છો કે મારા છોકરાને બીજી લાંબી કે ના લાંબી તમારમાં કાબુ આવો જોવા. અમાર તો આ છોકરા- તમારમાં કાબુ આવો જો કે આપણા છોકરાને કેવી રીતે રાખવી અને આ છોકરાને ના ગમે ને તો ના પાડી દેવાય છૂટું લઈ લેવાય. અમે તો ના હા. પાડી જ નહીં હોય અમાર છોકરા ના પાડી જ નહીં હોય. આ તો આ ઈમો અંગત છોકરો- લઈને આયા તો? છોકરો રહ્યો ને એ જીવ લેવા બેઠો તો ને જીવ લેવા એટલે પણ તને તો ખબર પડવી જોવે કઈ ના ઘરમાં એને બીજી વહુ છે આપણે કોઈનું ઘર ભગાવાય કે ના જો, ભગાવાય કોઈ ના ના ઠાલા હાથે આવી નહીં તમારા બધા તય બધા લેવા આયા તાણે હું આવી છું એટલે મને કહેવાની જરૂર નહીં સોફળ બનવા જ સૌ હોય તું. આ તો ફૂટી ગયું તું એટલે આબુ પડી તું મારા કરમમાં બમરો હતો ને એટલે હું અમારા તે ઘરમાં બીજું સતાડી પડ્યું તું. તું. પણ લગીર ઘરમાં ઓકરા નમા કહાનું આટલું બધું તપાસ રોજ દારો કનવાઈ જવું છે નવાઈ જવું છે તમે મને કોઈ કહેવા વાળો નહીં જો મારે જોઈ જવું આ મારે જે કરવું હોય બધું હું કરે તમે કોઈ મને કહેવા વાળો નહીં બરોબર અને મારા આગળ સપ કરવાની જ નહીં તમારે જે કરતો હોય એ કરી ખો. ઓહો જોક આ જોક પાવર કરસ ના ના આ ઘરમાં હોય આમ અમે તો કોઈ આમ ઘરમાં છીએ જ નહીં હોન તો લગી રે અમારા ઉપર ડોળા જ નહીં આ છોકરો મારા અઠીલો પાચે છે ને એટલે આવી વહુ ને મારી ચંદ્રી ઓ બાપ કદી મારા ચંદ્રી ના તોલ્યા ભાઈ આવે કદી ના આવે મારી બાયડી મને કદી આમ ઊંચા આવાજ તે મને બા સિવાય બોલા નહીં ના હેરો જોક દબાવસ ના ના હગું જોવા એક જવાનું છે પણ આ ગાડી વાળો ડ્રાઈવર શિખર કે ગલ્લા થઈને આવું છું છાણા આવશે મોરવાઈ થઈ જવું એક પાછું 34 હગું કરી દઈએ વાર્તા પૂરી થાય ઉનાળામાં પછી ઢોલ વગાડી દઈએ લોકોના ઢોલ વગાડે છે ને બીજાના ઘરમાં આવો. ઢોલ વાગતા થઈ જાય અંગારા વગાડ્યા છે તમે તો હા હું એ સંભળાતું નહીં લોકોના લગ્નમાં થઈ જાય ડીજેના છે ને હવે ભણકાર વાગે છે ને મેં પડદા પેલા થયા છે એમ થોડા નરમ થયા છે એટલે ઓછું સંભળાય બોલો. શું સંભળાય પણ કોકની જિંદગી હું કા બગાડવા બેઠા છો શું કોકના બગાડ? ઘરમાં હું કા દેતવા હળગાવો છો અગ્નિ હળગાવો છો સુધારું છું ને લોકોને હગો કરે કરે જિંદગીઓ સુધારું છું આ હગો કરાય વતન મારા છોકરાની દશા બે હારી છે અને મારું ઘર બગાડવા બેઠા છો તમે સર નહીં રાગ આવતો ટીણિયા રાગ નહીં આવતો માર ભત્રીજી કોઈ બોલી પેલા રાગ નતો આવતો ટીણિયાન બાયડીની સંદરીબેન રાગ નતો આવતો હા હા એ મને નહીં ત્યાં ખબર. આ બીજું લાઈન મેળવ્યું છે મારા ઘેર જો મેડા એ કોઈ સોના મોના ઘેર લાઈન નહીં મેલી ગયા તમે આયા તો અમાર જોવા વેવાઈને બધા ગમ્યું તમને તાને કરી છે મારા ઉપર કશું કહેતો જ ના હું તો મોરવાય છું તમે આ માર તો કરાવવો પડે મારા મોરવાઈને હું કામ માર્યો તને કને આ ખાટાને હું કામ માર્યો કે હા એના પર હાથ ઉઠાવ્યો તો સિમ કે હા વાત એટલે છે એમ ઓવા એ ખાટિયાનો ઉપર લઈને આવ્યા હાથે ઉપરાળું લઉં જ કે છો એ ખાટિયું આવીને જોતો બોલો તો તારે થોડો હું સહન કરું હું બોલ્યો છે તે સાચી વાત તો કે જ કે તને હું આચી કે આ સંત્રીનું એ રોન કર્યું છે ને કે આ ઘર પકાવવાની વાતો કરી છે કે તો ખરો જ કે તાણે હા તે તો તમે હમણાંથી આવ્યા હતા તે કરવું પડે બધું તાન ઓમાંથી આયા તો ઓમાંથી આ પૂછો કહો મેં ઘેર અહીંયા આલી જાય તો સોના મને આવા જ હગો કરાવો છો બધાને છે હો આ ડબલ બાઈડીઓ લઈ આવવાનું કરો છો અસલ આપણે હગું કરાવીએ એમાં કોઈ ખોમી ના પડે અને એ દારો મેઠા આવ્યો તો તું એ અત્યારે ઊંધું ના બોલતો તને કહું નકર પછી હોય મજા નહીં આવે એટલે પાછી. મજા નહીં આવે એટલે હું નહીં મજા નહીં આવે તાણે. એટલે હા એ સમજાઈ દેવાનું પણ તો તને તારી જો ફૂટી દીધું હશો કને તારી ખબર નથી કે ટીણિયન બાઈડી છે તને હા? નતો બોલા એ દારો તો તારી ફૂટી જાય તી પણ તારા તું નિહોણી આલી તાણી રહ્યો અધર સડ્યો કે તારો છોકરો આવ્યો તો ભાઈ તારો છોકરો ટીણીઓ હમાંથી આવ્યો તો હું નહીં કોઈ ને જોરેથી વરગાડ દીધું વાતો ખોટી ના કરતો ના, અને ઘર ખબર એ ખાટિયાને કહી દેજે એ જૂનો મોર હોય તારો તો હું એ નવો મોર હોય છું તું તો નોમનો છે મારા કોઈ તને મારા કોઈ સંબંધ જ નહીં કને? બરોબર તારે એ તો ટીણિયાનો મોરવાઈ મારો નહીં મારા છોકરાનો મોરવાઈ હો કશો વાંધો નહીં હા કશો વાંધો નહીં એક દાડો તો મારી જરૂર પડશે કોઈની જરૂર નહીં અમારે તો જરૂર હતી કે એ થી બધું અંગારા ગાલ્યા છે ને ડુંગો ગાલીને આવ્યો છે ને તાણે મારું ઘર જેવું હેડતું તું જેવું ચાલતું તું તે હાલ ઊભું થઈ ગયું છે ઊભું નહીં પડી ગયું છે હવે તો મારું તાર ઘર કાઢલી તો હું
તું જ કાઢવા વાળો છે ને ટાયર ના બોલ્ટ ખેંચવા વાળો જ તું છે તારા ઘરનો ટાયર કાઢ લીધો હોય એમ ઊભું થઈ ગયું વળી હા ને અલ્યા કોકને હારી સલાહ લે કે આવી સલાહ આલવાની હોય હારી ચાલે હું હારી સલાહ આલી તું તને કોઈ વધારાને કહેવું નહીં હગો કરાવું તા હોને હો રાશી ચોતરી કરાયો આ પોતરી હું જોવા નીકળ્યા છે આ ગાડી વાળો ડ્રાઈવર આવે એટલી વાર આપણે સારું જ કરીએ છીએ એ મને જેટલો ટક્યો બધો હું ટક બેટ તૂટ્યો છે ખાલી બધો તૂટી જાય ના તૂટ્યો હેડ આરામો ચાર નહીં તું તો જેવું જેવો છે શું ગોર મહારાજને પાક્કી લાઈન વિધિ કરાવી છે અને એ ખાટિયાને કહી દેજે અમે આપણા અમુક પરાના ચૂંટણીયાને કહી દેજે કે વધારાની ઘરમાં મગજમારી ના કરે જો ટીનો અમારા ભત્રીજા સમય છે કશી બાબતમાં ટીનોજી અમારા ભત્રીજા સમય છે બધું કરજી કે મારો છોકરો નહીં મારા હારાને છોડી આલી છે મોરવાય હું તે છું નવાઈ કરી છે જાણે અને એ ખાટ્યું તો એક તમારે એક ખાલી મોરવાઈ છે હું તો 34 જણાનો મોરવાઈ છું અસલ હોનું છે અસલ મોરવાઈ છે ને અસલ હોનું છે તું તો પિત્તળ છે એક નંબરનો મોરવાઈ છે પણ હા અત્યારે તું પિત્તળનો ચોતરી ભાવ છે જા હે, તાણી વળી. જે થાય કરી લેવાનું જો હા જોઈ લઈએ તને. જો ફૂટી જવું હોય ફૂટી જવાનું બીજો જે અગો થશે અને અમે ખાટી આવશે તો કાયદેસર માર પડશે સમજાવો તો સમજાઈ દેજે તાણે એ મોરવાઈ થવું હોય તો પછી બૈરામ 72 અને 36 સાથી રાખવી પડે સાહેબ એ સાહેબ હું છે લે સાહેબ આવો કોઈ ફાવતું નહીં હું છે બોલ સાહેબ ફાવતું નહીં ગરમી લાગે છે ડોહે કેરી જબ્બર તે પણ પેલા ગુના કરતા છે ને વિચાર કરવો પડે પણ સાહેબ મેં ગુનો નહીં કરે હું ભાઈ બનો અંગાજ જોતો તે હું લેવા જવું પડે પણ મને ખબર જ નથી કે ચોરી કરવા લઈ ગયો સાહેબ એ બધું વસ્તુ નહીં શાંતિથી બોલ્યા કરીને બેહવાન કર બરોબર નગર પાછું અંતર આવે ને તો પાછું હમણાં હાલ જોડીએ એમાં પણ સાહેબ ફાવતું નહીં મને ચોરી મેલો સાહેબ હું ઘેર જતો રહું સાહેબ હવે મને જો આજ શનિવાર છે બરોબર અને શનિવારના 5-6 વાગી જાય બરોબર હા, હા. અને કાલ રવિવાર છે તારા છે ને જોમીન સોમવાર દાળ જ પડશે સાંજે સુધી તારા વાયકણ જ રહેવું પડશે પણ સાહેબ જવા દે મને ફાવતું નહીં હાથ તું જોડું જા સાહેબ બે નર હા સાહેબ બે આ ઘઉં આટલા પડ્યા છે તે પેલીને કહું લે આટલા ઘઉં ચાળી દે ના હોય તો પેલું પીપળામાં થોડા ઘઉં છું તે કાઢીને ભેગા કરીને દળાઈ દો પણ રોણિયોને તો ખબર છો પડે છે આપણે બધું શીખવાડીએ તો આપણી વાતો તો મગજમાં જ નહીં લેવાની આ બેટા આ મરસિયા તડકાની વેળા હતી આવતી રહેતી હોય તો આ 11 વાગ્યા જો કેટલો તડકો ચડ્યો છે તને હું વહેલી હું લે મોકલું છું કે તે સાર લીધી સોણ ભર્યું ખોણ મેલ્યું ઢોર પાયો ને ઢોર હાવ કમ એ બે હન પાઈ દેવાની હતી પછી આપણે ઘરી ઘરી તું તાપની ચો ઈકન નળિયો કર કે તે બધું કમ્પ્લીટ કરીને આવી આ જોજો અમારા જવ બધા કેટલા ભેગા થયા છે ને કોકડીઓ શું ઘઉંની લાવ કરી દે દઈ પેલા માટીની જાજે તું શિરોમણી કરી લે જા રોટલો કર્યો છે ને મરચો તર્યો જા ઉભી થા કરું છું હમણાં હાલ કોઈ ભૂખ જેવું નહીં ભૂખ જેવું નહીં 11 વાગ્યા સુધી ઉઠી તા ને રકાબી ચા પીને જીસું તું મને ખબર નહીં પડતી જા ઉભી થાજે ખાઈ લે થોડું તાણ કોમ તો આખી જિંદગી કોમના તો લાદેડા કદી જવાના જ નહીં તાણ હા તાર આપણે જ કામ કરવું પડે બીજું શું કરવા આપણે એવું તું સમજીશ મારી તું સમજીશ કે ઘરનું બધું કામ કરવું પડે પેલો કતી કીએ ને તો કૂતરાના પઠ્ઠામાં પણ વળગી પડે અને શું થઈ બાબલો છે હે ફટાફટ તાર જવાનું છે પણ ફટાફટ હે તો મોં ના થાય હા તૈયાર જ થઈ જાય આ તમે જઈ રહ્યા ગમો મમ્મો જઈને આવ્યો હું તે હું કોપલો હોના દયો પહેરો રે ના હવે ચાલશે ગમે ને ચાલે હા હું કહું છું હું લઈ જઈશું બાઈક લઈ જો અમને બાઈક ઉપર બે બુદ્ધિ ગમ અરે હું બાઈક લઈને આ એમ કહો બેનપણીની જે છે તો ગાડીઓમાં જવું પડે મારે થોડો વટ પડવો છો કે ના પડવો છો એટલે ગાડી લઈને જઈએ તો તમે ગમે તેથી ગાડી લઈને આવો હાલ આપણા પણ શું ગાડી છે આપણો કોણ ગાડી આરે ગમે તેની અરે ભાઈબંધ શું ગાડી તાર માટે સ્પેશિયલ લાવ ગાડી બંધ નવી એમ નહીં પણ ભાઈબંધ ને તો લેતા હો આ માથા લગી રે ડાળો સા માથા હાલો ઓઢ્યો છે તૈયાર થયો હોય તો કોણ તમારું ઓઠો ચાલ આ હા લઈ જાઓ પકડ જો આ વર્ગી પાસે ચાલ હોય અરે નેકળ પણ ઉડી કર પણ એકરે હું ઓઢી લે મને ખબર છે કે કુનું ઓઢું કુનું નહીં અને આપણે કરોડપતિ છીએ તો આપણે ગાડીઓ લઈ લઈને જો જઈએ કને અઘરી પડીએ કની ગાડીઓ લાવવાની છે હા એટલે ભાઈ બની છે તો મને લેતા હોય હેડતા હા લેતો હા ગાડીઓ લાવું છું ને અમાર ચંદ્રીને લઈ જા બે બાયડીઓને હંગાટ લઈ જા ને વિવાહ માલી ના આવો જો તમે તાર 4 દાડા ને 5 દાડા રજો અમાર બાયડીને લઈ જા જા બે હંપીને રહી તો હારું કા શું કોણ લઈ જાઉં વિવાહમાં એટલે કોઈ મારી ઇજ્જત કાઢવાની શીખાડ હા આ કાળી મેશ બલાડી ગયો કે આ કોણ સારી
કાળી મેશ કરતો તો લગીર વવેકમાં બોલે તો હારીસ એ હારીસ નકો ઓન તો અમાર ઘરમાં એક મિનિટ ઊભી ના અરે રહેવા મારા દે અંગાથી એક બિલકુલ ના શોભા, આટલું નખ બારે ના શોભા. એને ઘરનો કામ કરવા દે, નકું તો રોનક કાઢી મેલોથી. અમારા બેનપણી લગન તાણે? બેનપણી લગન નહીં થઈ જતા હશો જલ્દી એટલે ના ઓન લઈ જઈ તું ઓન નહીં લઈ પણ એ જવાની તો ના લઈ જવા મને. ના ચમ લઈ જવાય ચમ તાર બૈરું સાથ લઈએ હા એના ઘરમાં ખાલી કોમ જ કરવાનું ના રે રોણી તૈયાર થઈને તૈન લુકે ટેસ્ટ થઈને ફરસ કોમ ધંધમ તો લગી રે ડોળા નહીં હોના ના ના ના, એ મારા ઘર શોભા જ ના રહી. અમુડાઈ ના ઉગાડી તો શોભા. આવું. હાલ તો વહુ કરો છો ને પણ હજી હા ખો માં તો એ શાંતિ રાખો બોલશો ને જવા દે પણ આ જોજે હું કરવાનું કેવાનું હું કરવાનું લગી રે એના પેલીના પાછળ ઓધરો ભેટ થઈ ગયો છે ને તે લગી રે હારા ખોટાની ખબર જ પડતી નહીં માં તમે કશું બોલશો જ નહીં જેમ કરો એમ કરવા દે મારે જોઈ ગયો ને ઘરથી જવું નહીં ખાલી ખોટું પેલી એ થાય ના કર હું પેલા પીપળાના ઘઉં કાઢતી આઈ જા બાપ મારા ચંદ્રી આ તો હારું સા બાયડી સા ને બીજી હોય ને તો હમણાં કેસ ને બેસ કરી નાખી નાખું ઘર કઢાઈ નાખ એવી હોય ને તાતીનો માઇત્રોના સંસ્કાર થોડા હારાસ હજી જોજે આટલું પેલી બોલે છે ને આમ વળગી પડે છે ને તો એવું કે માં તમે ના બોલશો આ બાયડીઓ કહેવાય ઘરમાં કંકા ના કરાવું અને પેલી ઘરમાં કંકા સિવાય બીજી વાત ના હોય એવું હારું કરજો હાય હા ખા ટાવરિયા તું હા ખા તું મને લાફા મેલી જશે ને પણ તારી સરબી તો બધી ખરી ને જલમો જઈને ઉતરશે એ સાહેબો ધોખા મેલશે કે બરફ ઉપર ઉગાડીને સાહેબ નમસ્કાર સાહેબ અમારી જતો તો હા બોલો કે પણ તો કે મને એક મારે કેસ નોંધાવાનો છે કેસ નોંધાવો? કેસ કરવાનો છે એક છોકરું મને લાફા મેલી ગયું સાહેબ બરાબર. અત્યારે સાહેબ તમે જ કહેજો તમે તો સરકારી અધિકાર છો એટલે તમને તો બધી સાહેબ ખબર હોય હવે મેં એનું હગું કરાયું બરાબર. હવે મારા ભત્રીજીને દુઃખ હાલે છે તો તમારે જે હોય બરોબર, તમારે જે કેસ કરવાનો જે ફરિયાદ નોંધાવવાની હોય ને એ તમે તો પોલીસ સ્ટેશનમાં જઈને નોંધાવો એટલી કોઈ મારે સમજ બજાવવાની છે ને સમજ બજાવીને હું આવું છું. તમે તો 4 સુધી છે ને પોલીસ સ્ટેશનમાં પહોંચો. કશું વાંધો નહીં સાહેબ બરાબર. મને લાફા મેળો ખરી આટલી ઉંમર ના ના, એ તો તમારે જે ફરિયાદ હશે ને એ અમે લઈ લઈશું. કશું વાંધો નહીં સાહેબ હા હા હો સાહેબ તમે તો પ્રોગ્રામમાં આવો. હા સાહેબ હો, નમસ્કાર સાહેબ હવે મજા છે હા ખા તાવરિયા તને પોલીસ સાહેબો બરફ ઉપર ઊંઘાડીને મારશે ને ધોકા અને તારા ગુડા લાલ કહી નાખી ને તાનું તને ખબર પડશે હવે જહી હવે વિવાહ કાઢ્યા છે બેનપણીઓના વિવાહમાં ઈકણ આપણે ના જઈએ તો આપણા વિવો અધૂરો રહ ઊંધો પડે વિવો એટલે આપણે જવું પડે અઠવાડિયે જહી તો શી ખબર પાછો વળશી કે નહીં વળું શી ખબર હું કરશી ઘરના વિવાહો એમ ઈકણ ઊભું રહેવાનું શું કર્યું ડોહા કઈ ના આવ્યો ચહેલા નહીં ચમ ધક્કો આલ્યો સક પાછું કોઈ ના ચહેલા કહી દીધું મી તો મગું તો છે ને લોકોના ઘરમાં છે ને આગ લગાડી છે આ કે મારું બધું ભેરાઈ નાખ્યું શરમ આ બીજો તમને કી એને શિખર ખાવ ફૂટી દે ગોમોરા છે કે શિખર ચોરા છે જ ખબર પડી બેટા કોણ નહીં જોયું આ બાયડીઓ કહેવાય આ માઇત્રોના લગીન આલેલા સંસ્કાર કહેવાય અને અમુક બાયડીઓ હોય ને કાઢી નાખેલી મન માથે કશું હોય ના બૈયોનો લે જવા દે ને વાતો હવે પથ્થર ઉપર પોણી છે પણ હવે સંસ્કાર આલે કોઈ એઓને સંસ્કાર નહીં આવે શેમાં મતતી નહીં આપણું બોલેલું લાગતું હોય તો સારું કે મુજ કોઈ એક શબ્દ લાગતો હોય ને તો ઘરમાં કંકા ના હોય કાઢ્યું છે તમે જો પગમાં વતન લાગે છે શું કરીએ કે લાજુક લાગવું છે બધું અને વિવાહ કાઢ્યા છે હવે ઈ શું કામ? પારકી બેનપણીઓમાં આપણા તમે એવું કા બોલ બોલ કરો જવા દે ને તમે એવું કા એવું માથે ટેન્શન લ્યો ઓ બેટા જે બેટા કરતો એ કરવા દ્યો. બેટા બોલે તું હું વાત કરતી હું હતું બેનપણીઓના વિવાહ કાઢ્યા કોને? છે આ રહ્યો ને તમારે પેલો વહુ શું કહેવાનું હવે આ તો બધું બરાબર છે આ તો હું બધું એમ કહું ઘરમાં વસ્તી રાજી થાય ને ઘરમાં કંકા નહીં કરવા પણ હું કહું છું ને તેમ કૂતરાના પઠ્ઠા માપવાનો એક શબ્દ એટલે એ હું કે છે એમ કે છે કે વિવાહ વિવાહમાં જવું છે ને એ 4 દાડા કોના અને વિવાહ? પેલા બેનપણીના? ઓવા બેનપણીઓના વિવાહ ઈવોના અધૂરા નહીં પાછા ટીણીયું બેસો ટીણીઓ અને ટીણીઓ લઈને તો જાય છે અને ગાડી લેવા જાય છે અરે મેં કીધું હવે આ કોકના વિવાહમાં જવું ને આવી આ લોકોની ગાડીઓ માગીને લઈને આપણે ફરવાનું 10 દાડા સુધી ચિંતા કરીને હો જતો એ ટીણીઓ ના 3 ગણો છે ને કશું. જવા દે હો જતો હેક એમ કરીને
એ રાજી રહેશે ને હા સંતરી તો કે લઈ જા હેડ વધુ નહીં હેડ ચંદ્રીને ચો લઈ જશે ચંદ્રીને નહીં લઈ જતો એ તો આ વૈભગરો કાઢ્યો છે ચંદ્રીને તો કઈ ના મન તો હું તો આમ મન તો ઈકણ કોક જોવત હું તો લાજીને ધૂળ થઈ જાઉં ચંદ્રીત મારા અંગાત ના હો ભલ્યો આ બાયડીન મારા હોનાજી બાયડીના રાગદૂર બોલું છું જોવો કે એ શોધે રોશની શોધે આઈ રહ્યો મોય બોલા બોલા બેટી તાર નહીં બોલે તું બોલા જો જીલી બાયડી એ રોશની પગડું છું જો કોનો કરું કાઢું છું આનાઈ આ તાર ભા બોલાવું બોલો કહું છું ઈ હોમ જો તો પછી આ ઓને લઈ જો ને ગાતી આવું બહાર પડે તો તમને મને તો કોઈ બહાર પડતો નહીં તો તાણે છે નહીં લઈ હું જતો ક્યાં ના પાડું છું આ તેલ જોડો બે જણો ગાતીને ટીડીઓ ત્રણ જણો જોડો આયરા ના પાડું છું હું કરું તે તું નહીં કહી શકતી મોટા જ નહીં બોલી શકતી તો લઈ લેવાનો હું તો કીધું હવે એ ના પાડતા હતી હું કરું હું કરું તાણ બધા હળી મળી રહો અને સુખ શાંતિ ઘરમાં રહો તે હંમેશા ઝઘડા કર્યા હંમેશા હું કોઈ બોલ્યું કોઈ ના અને બધું કરું છું આ બધું આદરીને બેઠો છે ને તો ડોહા કયો ઓ મૈયાની ઉઘેડું અને ઘરમાં રાગે પડીને રહી તૈણું તોડીને આ બે કટકા નહીં કરવા માંગતી તમે જોવો તો પણ મારી વાત પડતી તું હું કહું છું એને પેલા કે ઓઢવાનું કે આ કે થોડું હી કે મારા કોક કેવું પડશે હમણાં કઈ કઈ થાય છે હમણાં તું કીધું કે છે મારા ના કહેવાય કે આવું કહીશું તાર બા લગીરો માં આઘું ઓઢો લગીર તમે તમારા બાપના ઘેર નહીં ઓમ હોમાં ઘેર આવ્યો હોય તો લગીર વહુના રીતે રો લગીર સોળી થઈ નહીં રહેવાનું હોય કળ હવે ના પાડીએ કે માપનું જોડવાનું એ તો બધું કેસી એ તો બધું તો આ કે કાલ જીન્સ ને પેન્ટ પહેરો ટી-શર્ટ પહેરો તો પહેરશો કાને હા હું તો પ્યારે ઓ લે કે દો કે અને થોડી હાકા મારા હું ચપ ચપ કરું છું ને આ તાર ભાવ હું લગીર બોલતી નહીં ને મારાથી ખરાબ કોઈ સ નહીં એ જોજો શેનો જોશે રે જ્યાસુ ગાડીઓ લેવા ના ના ગાડીઓ વાળા જોઈ હેડું છું આ બાદ ની ખબર છે આ બાદ પીવાને મુઢા ચડાઈ છે તો હમણાં હવારે વહાણ કરતી ત્યાં બાયડી મારા હેતરમાં જીતી ઢોરાનું કેટલું કોમ કરે છે અલી મને તો આ ચેવું વળજી તમે જોવો તો જો રોશની ઓભર ઘરમાં સુખ શાંતિ રહો અને જે ઘરમાં ભાગે કોમ આવતું ને કરો ખેતરનો આવતો ને કોમ કરો જો પછી કોઈ તૈયાર થઈને ફરફર ના કરવાનું હોય એથી તો બોલી કરી હતી કે હેતરનું હું કશું નહીં કરું પણ ઘરનું કરે તોય તે હારું કોઈ ઘરનું કરતા બાયડી કે ખેતરમાં જઈને આવી હું આ બેહોનું સાર લઈને આવી નખીને આવી બધું કરી આજ તે મુત મારા આદમી ના આવીશું ને તે મારા આદમીનો વાટકો જ દઉં તાન બીજો તો બહેરો ના આવતા લાગે છે શીખા તમે કર. આદમી ના આવ્યા છો તો આ ધારણ બોલાય ઓ બેટા આપણે ચામેલ થી જજડજે છોટો ચામેલ હેડી કંટાળે છું હું તો આ બાલે ટીણિયાની ખબર છે હા શું નહીં લઈ જતો એ આ સંતરીને હંગાતી લગનમાં એની જોઈ લઈએ ઉપર